Audio Jungle. Audio Jungle. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. ચેનલ પર નવા હોવ તો જરૂરથી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા દરેક વિડીયોનું નોટિફિકેશન તમારા સુધી પહોંચશે. તો આજે હું ભંડારામાં બને એવી કાળા ચણાની રેસીપી શેર કરવાની છું, જે નવરાત્રિ પર ખાસ કરીને બનાવવામાં આવે છે, અષ્ટમી પર અથવા તો નવમી પર. અને આ રેસીપી કાંદા અને લસણ વગરની બને છે, સાત્વિક બને છે. તો એના માટે મેં આ 250 જેટલા કાળા ચણા લઈ લીધા અને એને મેં કાલે રાતે પલાળી દીધા હતા ઓવરનાઇટ. તો એ પલળી પણ ગયા છે. તો હવે આપણે એને બાફવા મૂકી દઈશું. આ દેશી ચણા છે એટલે તરત જ બફાઈ જશે. તો હવે આપણે એની અંદર 1 ગ્લાસ જેટલું પાણી નાખીશું અને અડધી ચમચી મીઠું નાખીશું. હવે આપણે એની અંદર અડધી ચમચી જેટલું ઓઇલ નાખીશું, એટલે પાણી બધું ઉપર આવે નહીં એટલા માટે. હવે આપણે એને 3 થી 4 સીટી થવા માટે મૂકી દઈશું ગેસ ઉપર. હવે 3 થી 4 સીટી થઈ ગઈ છે. તો હવે આપણે ગેસ બંધ કરી દઈએ. તો હવે આપણે જોઈ લઈએ. તો ચણા સરસ બફાઈ ગયા છે. તો હવે આપણે એને વઘાર કરી લઈએ. તો ચણાની અંદર આપણે નાખવા માટે એક મસાલો તૈયાર કરી લઈશું. તો આ 1 ચમચી કાશ્મીરી લાલ મરચું લઈ લીધું છે, અડધી ચમચી હળદર લઈ લીધી છે અને 1 ચમચી ધાણા જીરું લીધું છે. ધાણા જીરું હંમેશા અંદર થોડુંક વધારે જ પડે છે. અને આ ગરમ મસાલો છે અડધી ચમચી અને આમચૂર પાવડર છે. આમચૂર પાવડર નાખવાથી એનો ટેસ્ટ એકદમ સરસ આવશે. તો આપણે આ બધું એક બાઉલમાં લઈ લઈશું. હવે આપણે એની અંદર થોડું પાણી નાખીશું અને એની પેસ્ટ બનાવી લઈશું. હવે બધા સૂકા મસાલાને આપણે મિક્સ કરી લઈશું આ રીતે. હવે આપણે ગેસ ઉપર કઢાઈ મૂકી દીધી છે. તો હવે એની અંદર આપણે 2 મોટા ચમચા જેટલું ઓઇલ નાખીશું. હવે આપણે એની અંદર અડધી ચમચી જીરું નાખીશું. હવે જીરું તતડી ગયું છે. તો હવે આપણે એની અંદર હિંગ નાખીશું. આ કઢી પત્તા નાખીશું. અને તમારે આદુ મરચાંને કટ કરીને નાખવા હોય તો કટ કરીને નાખી શકો, અને આવી રીતે પેસ્ટ નાખવી હોય તો પેસ્ટ પણ તમે નાખી શકો. હવે આપણે મિક્સ કરી લઈશું. હવે આપણે જે આ પેસ્ટ બનાવી છે સૂકા મસાલાની, એ આપણે અંદર નાખી દઈશું. આપણે આ માતાજીના ભોગ માટે આપણે આ શાક બનાવવાનું છે ચણાનું, એટલે એની અંદર આપણે કાંદા અને લસણનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો. જે અષ્ટમીના દિવસે અથવા તો નોમના દિવસે જે કન્યા પૂજન કરવામાં આવે છે ત્યારે આ ખાસ કરીને આ ચણાનું શાક બનાવવામાં આવે છે, કાંદા લસણ વગરનું. હવે આપણે આ મસાલાને બરાબર શેકાવા દઈશું. જ્યાં સુધી ઉપર તેલ સેપરેટ થઈ જાય ત્યાં સુધી આપણે એને શેકાવા દઈશું. હવે આપણે આ લાંબા કટ કરેલા મરચાં અંદર નાખી દઈશું. હવે આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે એની અંદર આ ચણા બાફેલા નાખી દઈશું. અને એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે ચણાને બાફતી વખતે અંદર મીઠું નાખેલું હતું. તો આપણે એની અંદર એકદમ સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. હમણાં અડધી ચમચી જેટલું મીઠું નાખીશું આપણે, કારણ કે અંદર આપણે બોઇલ કરતી વખતે મીઠું ઓલરેડી નાખેલું જ છે. હવે આપણે મિક્સ કરી લઈએ.
હવે 2 થી 3 મિનિટ સુધી આપણે એને ગેસ ઉપર રવા દેશું. હવે આપણે એની અંદર 1 ચમચી દેશી ઘી નાખીશું. આ ગાયનું ઘી છે એ આપણે એની અંદર નાખીશું, એટલે એનાથી પણ એકદમ સરસ ટેસ્ટ આવશે. તો હવે આપણી ચણાની સબ્જી રેડી થઈ ગઈ છે. તો હવે આપણે એની ઉપર કોથમીર નાખી દઈશું, લીલા ધાણા અને આદુની જુલિયન કટ છે એ નાખી દઈશું. તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું. હવે આપણા ચણાનું શાક તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે એને પ્લેટમાં સર્વ કરી લઈએ. તો તૈયાર છે આપણું ચણાનું શાક, જેને પૂરીની સાથે ખાવામાં આવે છે. અને જ્યારે આપણે કન્યા પૂજન હોય ને ત્યારે ખાસ કરીને બનાવે ને ત્યારે એને શીરો અથવા તો પૂરી એની સાથે ખાસ કરીને ખાવામાં આવે છે. Audio Jungle.